સૌથી વધારે ચર્ચા નવ મહાનગરપાલિકા કરતા પણ વધારે ચર્ચા હોય તો એ છે નવા જિલ્લાનું ગઠન અથવા તો કહો બનાસકાંઠા જિલ્લાના વિભાજનનું। જી હા, એના ઉપર રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે। પણ બનાસકાંઠા જિલ્લો જેને બે ભાગમાં વહેંચવામાં આવશે, વાવ થરાદ એક નવો જિલ્લો બનાવવામાં આવશે। કેબિનેટમાં બંને જિલ્લાને મંજૂરી આપી દેવામાં આવી છે। 9 મહિનામાં આ વિભાજનની કામગીરી પૂરી થઈ જશે અને જિલ્લામાં 8 તાલુકાનો સમાવેશ વાવ થરાદમાં થાય છે, જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 6 તાલુકાનો સમાવેશ થાય છે। આ બનાસકાંઠા જિલ્લો છે એ ભુજ પછી કચ્છ પછી સૌથી મોટો જિલ્લો હતો, પણ હવે એ બે ભાગમાં વિભાજિત થઈ જશે અને બનાસકાંઠા જિલ્લો નાનો રહેશે, વાવ થરાદ જિલ્લો મોટો રહેશે, કારણ કે 8 તાલુકા વાવ થરાદમાં રહેશે, બનાસકાંઠામાં 6 તાલુકા રહેશે। હિરેન રાવલ લાઈવ જોડાયા છે, હિરેન પાસેથી જાણીએ। હિરેન, શા માટે આ નિર્ણય કરવામાં આવ્યો? લોકોની સુખાકારી આ તે કારણ તો ખરું જ, પણ એની પાછળ એક હિડન પોલિટિકલ એજન્ડા પણ હોય, એની પણ શું ચર્ચા ચાલી રહી છે? તો સ્વાભાવિક રીતે બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરવાનો વિષય લાંબા સમયથી એક ચાલુ હતો। આ ઉપરાંત જે પ્રકારે લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા અને બનાસકાંઠાનો વિસ્તાર એવો છે કે જે વાવસુઈ ગામના વ્યક્તિઓ છે એને જો હેડક્વાર્ટર સુધી પહોંચવું હોય, પાલનપુર સુધી, તો લાંબુ પડે પ્રકારની સ્થિતિ હતી અને રાજકીય સમીકરણો જોતાં પણ આ બે જિલ્લા કરવાની જરૂરિયાત હતી અને એટલા માટે આ બે જિલ્લા કરવાની જરૂરિયાતના ભાગરૂપે આજે કેબિનેટે બે જિલ્લાનો નિર્ણય કર્યો છે, જેમાં ડીસાથી ઉપરના જે તાલુકાઓ છે તમામ તાલુકાઓને સાથે મૂળ બનાસકાંઠા જિલ્લો છે એ રહેશે, એનું હેડક્વાર્ટર પાલનપુર રહેશે અને નીચેના જે તાલુકાઓ છે નીચેના તાલુકાઓ સાથેનું વાવ થરાદ નવો જિલ્લો બનાવી અને એનું થરાદ એપી સેન્ટર રહે એ પ્રકારનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। લોકોનો અભિપ્રાય લઈ પ્રજા શું ઈચ્છી રહી છે, લોકો જે તે વિસ્તારના શું ઈચ્છી રહ્યા છે, એના પછી જો વિભાજનની ચર્ચા કરી હોત તો મને લાગોત કે વધારે યોગ્ય હોત। ચોક્કસ જો પાલનપુર ક્ષેત્રમાં આવતા લોકોને મને નથી લાગતું કોઈ અગવડ પડી હોય। લોકોની પણ થરાદ હોય, દિયોદર હોય, કોંકરેજના બધા જ લોકો અહીં કલેક્ટર કચેરી કે અન્ય કામે આવતા હતા। લોકોને એવો કોઈ આક્રોશ નહોતો। મને તો લાગે છે કે ભારતીય જનતા પાર્ટી બે ધારી નીતિ કરી રહી છે। રાજસ્થાનની અંદર 9 જિલ્લાઓ રદ કર્યા। સાતોર જિલ્લો જે આપણા બનાસકાંઠા અને પાડોશી અડીને આવેલો વિસ્તાર રાજસ્થાનનો છે, એને પણ ત્યાં રાજ્ય સરકારે 9 જિલ્લા ફરીથી રદ કર્યા અને ફરીથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈ રહ્યું છે। એટલે આ એક ભારતીય જનતા પાર્ટીની બે ધારી નીતિ લાગી રહી છે અને ભારતીય જનતા પાર્ટીનો સરકારનો આભાર માનું છું કે એમણે પોરબંદરની 9 જેટલી નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં પરિવર્તિત કરવાનો હુકમ કર્યો। આ હુકમ થવાને કારણે મારા પોરબંદર સહિતની જે તમામ નગરો મહાનગર તરફ બનવા જઈ રહ્યા હતા એના સુખ સગવડની અંદર અનેક પ્રકારનો વધારો થશે। શહેરો જે છે એ જે ગુજરાતના શહેરો છે, શહેરી વિકાસ છે, એ આખા દેશમાં નમૂનારૂપ છે। મહાનગરપાલિકા આવતા એનું વહીવટીતંત્ર સુદૃઢ બનશે, એની આવકના સ્ત્રોત પણ વધશે, સરકારની ગ્રાન્ટો પણ વધશે અને એને કારણે જે શહેરની અંદર જન સુવિધાઓનો વધારો થશે। એ માટે હું ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકારનું અને રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું। હું સૌથી પહેલા તો વિરોધ કરવાની જગ્યાએ એવું કહીશ કે મહાપાલિકા બનાવતા હોય તો ભલે બનાવે, પણ પ્રજાને આ બાબતે પોતાનું સરકારનું R&D અને આ બાબતે શું સુવિધાઓ વધશે, પ્રજા માટે આવકાર્ય છે કે નથી, કે ખાલી મતોના ગણિત માટે કરવામાં આવે છે, આ પ્રજાને ચોક્કસથી કે તો પોરબંદરને અત્યારે કોઈ ચીજની જરૂરિયાત હોય તો એ સ્વતંત્રતાની જરૂરિયાત છે અને સ્વતંત્રતા માત્ર નામની જ છે। જે કઈ નિર્ણયો હોય પ્રજા માટે ઠોકી બેસાડવામાં આવે છે, એ ચાહે મહાપાલિકાનો હોય, એ ચાહે જેતપુરની કેમિકલ યુક્ત પાણીનો હોય કે અવૈધ ખનનનો હોય, જે કાંઈ હોય એ પોરબંદર ઉપર ઠોકી બેસાડવામાં જ આવે છે। પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો દેવા જઈ રહ્યા છે તો મારું તો એટલું કહેવું છે કે ખરેખર પહેલા તો પોરબંદરની વસ્તી ગણતરી કરવી જોઈએ અને વસ્તી ગણતરી કરીને જો મહાનગરપાલિકામાં સમાવેશ થતો હોય તો ખરેખર સમાવેશ કરવો જોઈએ। પણ આજે જો મહાનગરપાલિકા બનશે પોરબંદર, તો આજે પોરબંદરની પ્રજા ઉપર અને સામાન્ય જે નાગરિક છે એના ઉપર ટેક્સનો બોજો વધી જશે અને કમર ભાંગી જાય એવડા બોજા નાખી દેશે આ લોકો।